શાંતિ 19/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. અવ્યક્ત મુરલી છે. રિવાઇઝ ડેટ છે 18/1/2011. બ્રહ્મા બાપ સમાન જીવનમાં રહેતા જીવન મુક્ત સ્થિતિની મજા લો. સ્નેહની સોગાત મનજીત જગતજીત બનીને આપો. આજનો દિવસ વિશેષ બ્રહ્મા બાબાના અવ્યક્ત થવાનો સ્મૃતિનો દિવસ છે. બધા બાળકોના નયનોમાં બ્રહ્મા બાપના સ્નેહ સમાયેલો છે. આજે 4 વાગ્યાથી પણ પહેલા બાળકોનો સ્નેહ વતનમાં પહોંચી ગયો. બ્રહ્મા બાપથી મિલન મનાવવા અને સ્નેહની પોતાના દિલના સ્નેહની નિશાનીઓ માળાઓ બ્રહ્મા બાપની પાસે પહોંચી ગઈ. દરેક માળાની ખુશ્બુમાં બાળકોનો સ્નેહ સમાયેલો હતો. દરેક બાળકોના નયન અને મુસ્કુરાહટ દિલની વાતો બોલી રહી હતી. બ્રહ્મા બાપ પણ દરેકને સ્નેહનો રિટર્ન આપી રહ્યા હતા. બાપ જોઈ રહ્યા છે કે અત્યારે પણ દરેક બાળક નયનોની ભાષામાં પોતાના દિલનો સ્નેહ આપી રહ્યા છે. કારણ કે આ પરમાત્મા સ્નેહ દરેક બાળકને સહજ બાપના બનાવવા વાળો છે. આ અલૌકિક સ્નેહ મારા બાબાનો અનુભવથી પોતાના બનાવવા વાળો છે. આ સ્નેહ બાપના ખજાનાનો માલિક બનાવવા વાળો છે. કારણ કે બાળકોએ કહ્યું મારા બાબા, તો મારા બાબા કહેવું અને સર્વ ખજાનોના માલિક બનવું. આ સ્નેહ દેહનું ભાન સેકન્ડમાં ભૂલાવીને દેહી અભિમાની બનાવી દે છે. સિવાય બાપના બીજું કંઈ પણ આત્માઓને આકર્ષિત નથી કરતું. આ દિવસનો ખૂબ મોટું મહત્વ છે. માત્ર સ્મૃતિ દિવસ નથી, પરંતુ સમર્થી દિવસ છે, શક્તિશાળી દિવસ છે. કારણ કે આ દિવસે બાપે બાળકોને વિશ્વ સેવાના માટે સ્વયં કરાવનહાર બની બાળકોને કરનહાર બનાવવાનું તિલક આપ્યું. સન શોઝ ફાધરનો કરનહાર નિમિત્ત બનાવ્યા. બાળકો બાપનો શો કરે એના માટે બાબાએ નિમિત્ત બનાવ્યા. સેવામાં સફળતાનું સાધન સ્વયં કરાવનહાર બન્યા અને બાળકોને કરનહાર બનાવ્યા. કારણ કે સેવામાં સફળતાનું સાધન હું કરનહાર છું, કરાવનહાર કરાવી રહ્યા છે. આ સ્મૃતિ કે આ સ્થિતિ ખૂબ આવશ્યક છે. કારણ કે 63 જન્મની સ્મૃતિ હું પણ દેહ અભિમાનમાં લઈ આવે છે. કરાવનહાર કરાવી રહ્યા છે. હું નિમિત્ત કરનહાર છું. આ સ્મૃતિથી જ પોતાને નિમિત્ત સમજવાથી દેહ અભિમાન સમાપ્ત થઈ જાય છે. તો બાળકોને એટલે કરનહાર બનાવ્યા, સ્વયં કરાવનહાર બન્યા. કરનહાર બનવાથી સ્વયં જ નિમિત્ત છે, નિર્માણ બની જાય છે. અત્યારે પણ બાપ દાદાએ જોયું કે બાળકો નિમિત્ત બની સેવા કરે છે. તો નિમિત્ત બની સેવા કરવાવાળા જે સેવાધારી છે એમના મસ્તકમાં સેવાનું ફળ સિતારો ચમકી રહ્યો છે. મેજોરિટી બાળકોની સેવાને જોઈ બાપ દાદા ખુશ છે. એટલે એવા બાળકોને વિશેષ બ્રહ્મા બાપ વાહ બાળકો વાહ કહીને મુબારક આપી રહ્યા છે. બ્રહ્મા બાપ વિશેષ ખુશ પણ થઈ રહ્યા છે અને આગળ પણ સેવાના નિમિત્ત બની આગળ વધારવાના માટે મુબારક આપી રહ્યા છે. અત્યારે પણ બ્રહ્મા બાપ બાળકોને આપ સમાન ફરિશ્તા સ્થિતિમાં રહેવા માટે ઈશારાઓ આપી રહ્યા છે. બાપ દાદાએ જોયું છે
કે બાળકોનું અટેન્શન છે કે સદા જેમ બ્રહ્મા બાપ જીવનમાં રહેતા, જીવન મુક્ત હતા, આટલી જવાબદારી હોવા છતાં પણ આટલા મોટા પરિવારને સંભાળવું, બધાને યોગી જીવનવાળા બનાવવા, આટલી સેવાની જિમ્મેવારી સંભાળવી, સેવામાં સદા આગળ વધારવા, બધી જ જવાબદારી હોવા છતાં પણ જીવન મુક્તના મજામાં રહ્યા, આનંદમાં રહ્યા. એટલે ભક્તિ માર્ગમાં બ્રહ્માનું આસન કમળ આસન બતાવે છે. જીવન મુક્ત બની અત્યારે જીવન મુક્તિનો આનંદ લીધો અને આ બધા બાળકોને પણ એવા બનાવ્યા. અત્યારે પણ આ બાળકોને ફરિશ્તા બનવાની અલગ અલગ યુક્તિઓ બતાવી આપ સમાન બનાવવા ઈચ્છે છે. તો બાપ દાદાએ જોયું કે લક્ષ્ય દરેક બાળકોનું સારું છે. કોઈને પણ પૂછે છે તમારું લક્ષ્ય શું છે, તો શું કહો છો? યાદ છે શું કહો છો? બાપ સમાન બનવાનું જ છે. તો બાપ સમાન શું બનશો? આ જીવનમાં જીવન મુક્ત જીવનનું સેમ્પલ બનશો. બાપ દાદાએ જોયું કે જે હોમવર્ક આપે છે એમાં અટેન્શન તો આપે છે, અનુભવ પણ કરે છે, પરંતુ સદા નથી કરતા. અત્યારે પણ જે કામ આપ્યું હતું એની રિપોર્ટ ઘણા બાળકોએ પુરુષાર્થ કરી એક મહિનો અટેન્શન આપ્યું છે. ઘણા ઝોનની રિપોર્ટ 1 મહિનાની રિઝલ્ટમાં સારી પણ આવી છે. જેમણે રિપોર્ટ મોકલી છે, જે ઝોન વાળાઓએ મોકલી છે, એમને બાપ દાદા વાહ બાળકો વાહ કહીને મુબારક આપી રહ્યા છે. પરંતુ બાપ દાદા અત્યારે શું ઈચ્છે છે? અત્યારે બાપ દાદા દરેક બાળકોથી આ ઈચ્છે છે કે હમણાં ક્યારેક ઠીક રહે છે, પરંતુ બાપ સદા ઈચ્છે છે. યોગી પણ સારા બને છે, પરંતુ સદા યોગી બનાવવા ઈચ્છે છે. આજકાલ બાપ દાદાએ બાળકોને કામ પણ આપ્યું હતું. સદા રહેવાના માટે દરેક કલાકે પોતાના ઉપર કોઈ ન કોઈ યુક્તિ રાખો, જે ક્યારેક ને બદલી સદા શબ્દ આવી જાય. અત્યારે બાપ દાદા આ જ ઈચ્છે છે. જેમ કહેવત છે, મન જીતે જગત જીત. મનને જે સંકલ્પ આપો એ કરે. કેમ? જેમ બીજી કર્મેન્દ્રિયો જ્યારે ઈચ્છો, જેવી રીતે ઈચ્છો એવું કરે છે ને, એમ જ મનને પણ જે ઓર્ડર કરો તે કરે. અભ્યાસ કરો છો, પરંતુ ક્યારેક નથી પણ કરતા. બાપ દાદા અત્યારે આ ઈચ્છે છે કે મનની શક્તિઓની લગામથી જેવી રીતે ચલાવવા ઈચ્છો એમ ચલાવો. જે ગાયન છે, મન જીતે જગત જીત, તે કોનું ગાયન છે? આ બાળકોનું જ તો ગાયન છે. દરેક કલ્પ કર્યું છે ત્યારે ગાયન છે. કારણ કે જેમ બીજી કર્મેન્દ્રિયોને મારી કહો છો, એમ જ મનને પણ મારું કહો છો. મારું કહેવું અર્થાત માલિક બનો. મનમાં જે સંકલ્પ કરવા ઈચ્છો, જેટલો સમય તે સંકલ્પ કરવા ઈચ્છો, તે બંધાયેલું છે, કારણ કે મારું છે. તો બાપ દાદા આ સ્નેહના દિવસે આજ હોમવર્ક આપવા ઈચ્છે છે કે જે સંકલ્પ કરવા ઈચ્છો તે ચાલે. જો તમે શુદ્ધ સંકલ્પ કરવા ઈચ્છો છો, તો તે શુદ્ધ સંકલ્પ વ્યર્થ સંકલ્પને ખતમ કરી દે. ઈચ્છો છો યોગ લગાવવાનું અને સંસ્કારના કારણે વ્યર્થ સંકલ્પ ચાલે કે યોગની સિદ્ધિ ન મળે, આ કંટ્રોલ હોવો જોઈએ. જો 1 કલાક યોગ લગાવવા ઈચ્છો છો તો મન ડિસ્ટર્બ ન કરે. આત્મા માલિક છે, મન માલિક નથી.
મન તો આત્માનો સાથી છે, તો સાથીને પ્યારથી ઓર્ડર કરો, મન જીત બનો. કારણ કે બાપ દાદાની પાસે ઘણા બાળકોના સમાચાર આવે છે. વ્યર્થ સંકલ્પ સમય પ્રતિ સમય આવે છે. નથી ઈચ્છતા તો પણ આવે છે. તો શું આને માલિક કહીશું? તો બ્રહ્મા બાપથી સ્નેહ છે ને, તો બાપ આજે સ્નેહમાં પોતાના દિલની ચાહના સંભળાવી રહ્યા છે કે અત્યારે મનજીત જગતજીત બનવાનું જ છે. તો બ્રહ્મા બાપને આ સ્નેહની સોગાત તો આપશો ને. સ્નેહમાં શું આપવામાં આવે છે? સોગાત આપવામાં આવે છે ને. તો આજે બ્રહ્મા બાપ બાળકોથી આ સોગાત આપવાના માટે કહી રહ્યા છે. તૈયાર છો? તૈયાર છો? હાથ ઉઠાવો. તો અત્યારે જ્યારે પણ ઓર્ડર કરે તો આજના દિવસથી વ્યર્થ સંકલ્પ આવવા નથી દેવાના. કરી શકો છો. આજે 2 કલાક 4 કલાક યોગની સ્ટેજમાં કર્મ પણ કરો, યોગ પણ લગાવો. કરી શકો છો? કરી શકો છો? કરશો? ચાલો, અત્યારે બીતીને બીતી, જે વાતો વીતી ગઈ એ વીતી ગઈ, પરંતુ અત્યારે ઓર્ડર કરે કે આજનો દિવસ વ્યર્થ સંકલ્પને ફૂલ સ્ટોપ તો કરવું પડશે ને. આજે યોગમાં આ લક્ષ્ય રાખો, એ પ્રમાણે આખા દિવસનો પુરુષાર્થ કરવો પડશે ને. બાપ સાથે સ્નેહમાં બાપ જે કહે તે કરવાનું છે. વ્યર્થ સંકલ્પ બંધ. આની યુક્તિ છે, બ્રહ્મા બાપના સ્નેહને દિલથી યાદ કરો. ચાહે સાકારમાં જોયા ચાહે નહીં જોયા, પરંતુ બુદ્ધિ બળ દ્વારા તો બધાએ જોયા છે ને. જોયા છે કે નથી જોયા? જે કહે છે મેં બાબાનો પ્યાર જોયો, મેં બ્રહ્મા બાપની પાલના જોઈ, તો શું એનાથી ચાલી રહ્યો છું? તે હાથ ઉઠાવો. અચ્છા, હાથ ઉઠાવીને તો ખુશ કરી દીધા. બાપ દાદાને ખુશી છે, હિંમત તો રાખી છે ને. પરંતુ જ્યારે પણ કોઈ તાકાત ઓછી થઈ જાય ને, તો સદા બાપના સંબંધ. કેટલા સંબંધ છે? ક્યારેક બાપ ક્યારેક બાળક પણ બની જાય છે, ક્યારેક બાપ તો ક્યારેક સખા પણ બની જાય છે. એટલે અથવા સંબંધ યાદ કરો કે પ્રાપ્તિ યાદ કરો. પ્રાપ્તિઓ અને સંબંધ જેમ આજે દિલથી યાદ કરી રહ્યા છો, યાદ કરી રહ્યા છો ને, તો જ્યારે કંઈક ઉપર નીચે થાય તો સંબંધ અને પ્રાપ્તિઓ યાદ કરજો. બાપ દરેક બાળકોના સદા સાથે છે, સહયોગી છે. માત્ર તમે યાદ કરો તો સમજ્યા જે શું કરવાનું છે. મન જીત જગત જીત જે ગાયન છે તે સ્વરૂપ ધારણ કરવાનું છે. ઓર્ડરથી ચલાવો. અત્યારે થોડા ફ્રી છોડી દીધા છે ને, તો તે પોતાનું કામ કરે છે. અત્યારે અટેન્શન આપો. મન મારા ઓર્ડરમાં ચાલે કે નહીં? મન મારા ઓર્ડરમાં ચાલે નહીં કે તમે મનના ઓર્ડરમાં ચાલો? ઈચ્છો છો જ્ઞાનની વાતોનું રમણ કરીએ અને આવી જાય છે ફાલતુ વાતો, તો શું થયું? મન માલિક બન્યું કે તમે માલિક બન્યા? તો બધાને આ હોમવર્ક સમજ્યા. મન જીત બનવાનું છે. જે ઓર્ડર કરે તે માનશે, જરૂર માનશે. અટેન્શન દેવું પડશે બસ. માતાઓ કે ટીચર્સ થઈ શકે છે? થઈ શકે છે. ટીચર્સ હાથ ઉઠાવો. ટીચર્સ હાથ ઉઠાવી રહી છે. જે સમજે છે થઈ શકે છે તે હાથ હલાવો. પહેલી લાઈન તો હલાવો ભાઈ, હાથ હલાવો. વાહ! પછી તો બ્રહ્મા બાપને સ્નેહની સોગાત આપી, એની મુબારક હો, મુબારક હો. સારું છે. બાપ દાદા સાથે સ્નેહ,
ખૂબ સહયોગ આપે છે. મારા બાબા કહ્યું દિલથી, તો મારા બાબા કહ્યું તો હું કોણ? બાપનું શીખી લીધું બાળક. બધા કેટલી વાર કહો છો મારા બાબા, મારા બાબા? કેટલી વાર કહો છો? બાપ સાંભળે છે ને, બધું નોટ કરે છે. ડબલ ફોરેનર્સ પણ સાંભળી રહ્યા છે ને. બાપ દાદાએ જોયું કે ફૂલ સિઝનમાં ડબલ ફોરેનર્સે હાજરી ભરી છે. મધુબનમાં દરેક ટાઈમ હાજર રહ્યા છે. અત્યારે પણ 350 છે. પોતાના ટનમાં પણ આવે છે, પરંતુ દરેક ટનમાં પણ થોડા થોડા ક્યાંયથી આવે છે. તો અત્યારે આ રિઝલ્ટ બાપ દાદા પણ જોતા રહેશે અને તમે બધા પણ સાક્ષી થઈને પોતે પોતાની રિઝલ્ટ જોતા રહેજો. આજ યાદ રાખજો કે બાપ દાદાને માલિક બનવાનો વાયદો કર્યો છે. બાપ દાદા અત્યારે બાળકોને ઓછામાં ઓછા એક ઝોનને તો આ કાર્ય આપી શકે છે કે આ ઝોન આ અઠવાડિયામાં 15 દિવસમાં રિઝલ્ટ આપે. એ વ્યર્થ સંકલ્પ નહીં, પરંતુ જે વિષય મનને આપ્યો તે કર્યું કે નહીં કર્યું? આ મંજૂર છે ટીચર્સ? મંજૂર છે? ઝોનને કાર્ય આપે? હાથ ઉઠાવો ટીચર્સ. મહારાષ્ટ્ર છે ને, તો મહારાષ્ટ્રને તો મહાન કામ આપશે ને. બાપ દાદાને દરેક ઝોનના માટે પ્યાર છે અને સદા આ નિશ્ચય રાખે છે કે આ બાળકો બાપે કહ્યું અને બાળકોએ કર્યું એવા છે. મહારાષ્ટ્ર જે બાપે કહ્યું તે કર્યું એવું છે. મહારાષ્ટ્રવાળા હાથ ઉઠાવો. ઘણા છે, પોણો ક્લાસ છે. તો દરેક ઝોન બાપના આજ્ઞાકારી છે. કાંધ હલાવી રહ્યા છે બધા, માથું હલાવી રહ્યા છે. બાપને પણ નિશ્ચય છે કે આ મારા બાળકો છે જ નિશ્ચય બુદ્ધિ. બાપ દાદા આ ઈચ્છે છે કે જે રોજના મહાવાક્ય સાંભળો છો તે હોમવર્ક છે. જો રોજની મુરલી જે બાપે કહ્યું અને બાળકોએ કર્યું તો એને કહેવામાં આવે છે બાપના શીખી લીધા બાળકો, આજ્ઞાકારી બાળકો. શું કરવાનું છે? તે રોજની મુરલી વાંચી લો, કારણ કે બાપ દાદાએ જોયું છે મેજોરિટી બાળકો મુરલીથી પ્યાર રાખે છે. જો કોઈ નથી પણ રાખતા હોય તો બાપ દાદાને કોઈ બાળક કહે, બાબા તમારી સાથે મારો ખૂબ પ્યાર છે, પરંતુ બાપનો પ્યાર શેનાથી છે? મુરલીથી. મુરલીના માટે કેટલા દૂરથી આવે છે. કોઈ ટીચર એવા હશે જે આટલા દૂરથી ભણાવવા માટે આવે? તો જ્યારે બાપનો પ્યાર મુરલી સાથે છે, તો જે મારા બાબા કહે છે એનો પહેલો પ્યાર બાપની સાથે, બાપની મુરલી સાથે હોવો જોઈએ. જુઓ, બ્રહ્મા બાપે એક દિવસ પણ મુરલી મિસ નથી કરી. ચાહે બોમ્બેમાં પણ જતા રહ્યા, કારણે અકારણે તો મુરલી લખતા હતા અને માતેશ્વરી તે મુરલી સંભળાવતા હતા. લાસ્ટ ડે, છેલ્લા દિવસે થોડી તબિયત ઢીલી હતી. સવારનો ક્લાસ નહીં કરાવ્યો, પરંતુ સાંજનો ક્લાસ કરાવ્યા પછી અવ્યક્ત થયા. તો બ્રહ્મા બાપનો પ્યાર શેનાથી થયો? મુરલીથી. જે કોઈ સમજે છે કે મારો બાબા સાથે પ્યાર છે, તો બાપનો જેની સાથે પ્યાર રહ્યો, બાળકોનો રહેવો જોઈએ ને. તો મુરલી રોજ ક્લાસમાં વાંચવી કે સાંભળવી? જો મજબૂરી છે, બહાનું નથી, સાચું કારણ છે, તો કોઈનાથી સાંભળો. જે સમજે છે કે મુરલીનું આટલું મહત્વ રાખીશ તે હાથ ઉઠાવો. અચ્છા, અહીંયા તો બધા જ દેખાઈ રહ્યા છે. બાપ
તમને પાછળવાળાઓને પણ જોઈ રહ્યા છે. અચ્છા, ખૂબ સારું. બાપ વચ્ચે વચ્ચે પેપર લેશે કે આજે કોણે મુરલી નથી સાંભળી, તે ટીચર લખીને મોકલે. પસંદ તો છે ને? અચ્છા, આજે બ્રહ્મા બાપ દરેક બાળકોથી મળીને ખૂબ ખૂબ સ્નેહથી દરેક બાળકોને નયનો દ્વારા સ્નેહ આપી રહ્યા છે. અચ્છા, ડબલ વિદેશી ભાઈ બહેનોને બાબા મળી રહ્યા છે. વિદેશવાળાઓને સેવાનો ઉમંગ ઉત્સાહ સારો છે. બાપ દાદા બધા બાળકોને આ કહે છે કે સેવા ખૂબ કરો, કારણ કે સમય ક્યારેય પણ બદલાઈ શકે છે. જે સેવા કરવા ઈચ્છો પરંતુ કરી નહીં શકશો, સમય બદલાઈ જશે. એવો સમય પણ આવવા વાળો છે. એટલે જે કરવાનું છે અત્યારે કરો, ક્યારે નહીં, અત્યારે. બાપ દાદા હંમેશા કહે છે કે કાલ પર નહીં છોડો, આજ પર નહીં, અત્યારે. કારણ કે સમય પાંચેય તત્વ બાબાની પાસે આવે છે. અમને બતાવો ક્યાં સુધી દુઃખ ચાલશે. પોતે દુઃખી થઈ રહ્યા છે તો શું કરશે? મનુષ્ય આત્માઓને પણ દુઃખી તો કરશે ને. એટલે જે પણ આવ્યા છે એમણે સંકલ્પ કરવાનો છે કે જેમ બ્રાહ્મણ જીવન આવશ્યક છે, એમ અત્યારના સમય પ્રમાણે દરેકને સેવા પણ જરૂરી છે. કરો અથવા કરાવો. બાકી જે બાપ દાદાએ હોમવર્ક આપ્યું છે, મન જીત જગત જીત બનવાનું જ છે, તમારું જ ગાયન છે, એને રિપોર્ટ કરવાનું છે. અચ્છા, ચારેય તરફથી બાળકો દ્વારા સંદેશ આવ્યા છે. ચારેય તરફના આવેલા પ્યારના મીઠા મીઠા ભાવ કે ભિન્ન ભિન્ન શબ્દોની યાદ, ચારેય તરફના ભિન્ન ભિન્ન પત્ર આવ્યા છે. બધાને બાપ દાદા રેસ્પોન્ડ કરી રહ્યા છે. દરેક બાળક સ્નેહમાં બાપના દિલમાં સમાયેલા છે. અને આ અવિનાશી સ્નેહ સદા બાપનો અને બાળકોનો અનાદિ અવિનાશી છે. અને આખો સંગમ યુગ આ બાપ બાળકોનું મિલન નિશ્ચિત જ છે. અચ્છા, અત્યારે જે બાળકો સન્મુખ છે કે દૂર બેસીને પણ જોઈ રહ્યા છે, બાપ દાદાએ સાંભળ્યું કે અત્યારે તો ચારેય તરફ આ કોશિશ કરી છે કે દરેક દેશમાં સેન્ટર પર પણ જઈને જુએ છે, સાંભળે છે, ચાહે રાતના કેટલા પણ વાગે છે તો પણ જુએ છે. આ પણ સાયન્સના સાધન તમારા માટે જ નીકળ્યા છે અને તમને જ લાભ થઈ રહ્યો છે. જો સાયન્સ દ્વારા વિનાશ થશે તો પણ તમારા રાજ્યના માટે કરી રહ્યા છે. તો ચારેય તરફના સ્નેહી બાળકોને વિશેષ બ્રહ્મા બાપના યાદ પ્યાર, દિલનો દુલાર, દિલનો પ્યાર સ્વીકાર હો. આજનું વરદાન સચ્ચાઈ સફાઈની ધારણા દ્વારા સમીપતાનો અનુભવ કરવા વાળા સંપૂર્ણ મૂર્ત ભવ. બધી ધારણાઓમાં મુખ્ય ધારણા છે સચ્ચાઈ અને સફાઈ. એકબીજાના પ્રત્યે દિલમાં બિલકુલ સફાઈ હોય. જેમ સાફ વસ્તુમાં બધું સ્પષ્ટ દેખાય છે, એમ એકબીજાની ભાવના ભાવ સ્પષ્ટ જોવામાં આવે. જ્યાં સચ્ચાઈ સફાઈ છે ત્યાં સમીપતા છે. જેમ બાપ દાદાના સમીપ છો, નજીક છો, એમ આપસમાં પણ દિલની સમીપતા હોય. સ્વભાવની ભિન્નતા સમાપ્ત થઈ જાય એના માટે મનના ભાવ અને સ્વભાવને મેળવવાના છે. જ્યારે સ્વભાવમાં ફરક જોવામાં આવે ત્યારે કહેશે સંપૂર્ણ મૂર્ત. સ્લોગન છે
બગડેલાને સુધારવું આ સૌથી મોટી સેવા છે. અવ્યક્ત ઇશારા. જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. યોગને જ્વાળારૂપ બનાવવા માટે સેકન્ડમાં બિંદી સ્વરૂપ બની મન બુદ્ધિને એકાગ્ર કરવાનો અભ્યાસ વારંવાર કરો. સ્ટોપ કહ્યું અને સેકન્ડમાં વ્યર્થ દેહભાનથી મન બુદ્ધિ એકાગ્ર થઈ જાય. એવી કંટ્રોલિંગ પાવર આખા દિવસમાં યુઝ કરો. પાવરફુલ બ્રેક દ્વારા મન બુદ્ધિને કંટ્રોલ કરો. જ્યાં મન બુદ્ધિને લગાવવા ઈચ્છો ત્યાં સેકન્ડમાં લાગી જાય. વિશેષ સૂચના છે. મહિનાનો ત્રીજો રવિવારનો યોગ અભ્યાસ. આજે મહિનાનો ત્રીજો રવિવાર છે. બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં ભેગા થઈને સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી પોતાના ફરિશ્તા સ્વરૂપ દ્વારા ભટકતી દુઃખી અશાંત આત્માઓને સુખ શાંતિની પવિત્ર કિરણો આપીને એમને સહારા દાતા પરમાત્મા બાપના સ્મૃતિ અપાવવાની સેવા કરો. ઓમ શાંતિ.